મોહરમના તાજિયા નિમિત્તે સુરત શહેર પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતના નેતૃત્વમાં પેટ્રોલિંગ યોજાયું હતું, જેમાં અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના જવાનો જોડાયા હતા। તાજિયા રૂટ અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે। પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। મહેસાણાના DIRL કચેરીના સર્વેયર આશિષ કુમાર પરમારને ગાંધીનગર એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। આરોપી સર્વેયરે જમીનની માપણીની શીટો સબમિટ કરવા માટે કુલ 1.9 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। પ્રથમ હપ્તા તરીકે 70,000 રૂપિયા સ્વીકારતા મહેસાણાની સેશન્સ કોર્ટ નજીક જય અંબે નાસ્તા હાઉસ ખાતે એસીબીએ છટકું ગોઠવી કાર્યવાહી કરી હતી। PI DA ચૌધરી અને ટીમે સફળ ટ્રેપ કર્યો હતો। હાલ એસીબી દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરીને તપાસ આગળ વધારવામાં આવી છે। કતારના LNG પ્લાન્ટમાં બનેલી દુર્ઘટનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના યુવાન કિરીટ કંજરિયાનું કરુણ મોત થયું છે। 31 વર્ષીય કિરીટ રોજગારી માટે કતાર ગયા હતા, પરંતુ કામ દરમિયાન બનેલી દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું। ઘટનાના સમાચાર મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે। ખંભાળિયા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। મૃતદેહને વતન લાવવા માટે ભારતીય દૂતાવાસ અને સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। યુવાનના અકાળ અવસાનથી સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી ફેલાઈ છે। વાપી અને સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલી વરસાદી માહોલ જામ્યો છે। વાપી શહેરના ચાણોદ, ચલા અજીતનગર અને ડાભેલ ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી રાહત મળી છે। રસ્તાઓ ભીના બનતા ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો। બીજી તરફ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ખેતીના કામને વેગ મળશે તેવી આશા સાથે ખેડૂતો વરસાદનું સ્વાગત કરી રહ્યા છે। વડોદરા ગ્રામ્ય પોલીસના ઓપરેશન પરાક્રમ હેઠળ ભાદરવા પોલીસે 8 વર્ષથી ફરાર સજા વોરંટના આરોપી અલ્પેશલાલ વણજારાની ધરપકડ કરી છે। વર્ષ 2018ના ગુનામાં કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી કેદ, દંડ અને ફરિયાદીને 2.66 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો। સજા બાદ આરોપી ફરાર હતો। ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો। SP સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓ સામે પોલીસની કાર્યવાહી સતત ચાલુ છે। સુરતના ખવરનગર ચોકડી પાસે BRTS કોરિડોરમાં 108 એમ્બ્યુલન્સ અકસ્માતગ્રસ્ત થતાં ચકચાર મચી ગઈ છે। તાવગ્રસ્ત દર્દીને સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે અકસ્માત સર્જાયો હતો। ઈજાગ્રસ્ત દર્દીને બીજી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। તબીબોએ દર્દીની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે। પરિવારજનોએ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે અને તમામ 108 ડ્રાઈવરોનું નિયમિત ટેસ્ટિંગ કરવાની માંગ કરી છે। પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં હૃદયદ્રાવક અકસ્માતમાં 4 વર્ષની બાળકીનું મોત થયું છે। પ્રવેશા પાર્ક સોસાયટીમાં ઘર બહાર રમી રહેલી બાળકી સ્નેહાને કાર ચાલકે કચડી નાખી હતી। અકસ્માત બાદ પરિવારજનો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। બાળકીને હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। પરિવારનો આરોપ છે કે કાર ચાલક મોબાઈલ પર વાત કરતા ગાડી ચલાવી રહ્યો હતો। ડિંડોલી પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના ડીસા હાઈવે પરથી ગઢ પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી કરી હતી। તપાસ દરમિયાન આરોપી પાસેથી 100 મિલીગ્રામ બ્રાઉન હિરોઈન, 490 મિલીગ્રામ મેફેડ્રોન અને 2 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે રમેશ કુમાર ઉર્ફે પિન્ટુ ઠક્કરની અટકાયત કરી છે। કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાલ પોલીસ ડ્રગ્સના સ્ત્રોત અને સંડોવાયેલા લોકો અંગે તપાસ કરી રહી છે। સુરત વન વિભાગ દ્વારા માણસ અને દીપડા વચ્ચેના ઘર્ષણને ઘટાડવા માટે નવતર પ્રયાસ હાથ ધરાયો છે। દીપડાઓને જંગલમાં જ ખોરાક મળી રહે તે માટે 50થી વધુ હરણોને જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યા છે। છેલ્લા વર્ષોમાં દીપડાઓની સંખ્યામાં વધારો થતાં તેઓ ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ આવતા હોવાની ચિંતા વધી છે। ગીરના જંગલોમાં 3 તબક્કાઓમાં હરણો લાવવામાં આવ્યા હતા। હવે વન વિભાગ દ્વારા હરણોની હિલચાલનું ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે।
સુરતના માન દરવાજા બ્રિજ પર હાઇટ પ્રતિબંધનો ભંગ કરતા એક ટ્રક ફસાઈ ગયો હતો. બ્રિજ પર હાઇટ લિમિટનું બોર્ડ હોવા છતાં વધુ ઊંચાઈનું વાહન જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાંથી ઓઇલ લીક થતા માર્ગ પર અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ઓઇલ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. પાણીનો છંટકાવ કરીને જોખમ ઘટાડવામાં આવ્યું હતું. સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી.